રાજકોટમાં કરુણા ગૌશાળાના લાભાર્થી સંગીતનું કાર્યક્રમ યોજવામાં આવશે। તારીખ 8 ડિસેમ્બરને રવિવારે હેમુ ગઢવી હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં કાર્યક્રમ દરમિયાન જે પણ કાંઈ દાન થશે તે ગાયોના લાભાર્થે ઉપયોગમાં લેવાશે। સંગીત કાર્યક્રમમાં રાજકોટના કલાકારો પણ પોતાનું યોગદાન આપશે। આ અંગે વધુ વિગત अब तक મીડિયા હાઉસની મુલાકાતે આવેલા કરુણા ગૌશાળાના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી। કરુણા ગૌશાળાના લાભાર્થે અમે લોકો કાલે રાત્રે રવિવારે 8 ડિસેમ્બર 8:30 વાગે હેમુ ગઢવી મેઇન હોલમાં એક મ્યુઝિકલ પ્રોગ્રામ કરાઓકેનો રાખેલો છે। તો બધાને પધારવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે। કરુણા ગૌશાળા આજી ડેમ ચોકડીથી આગળ લેફ્ટ સાઈડમાં કરુણા ગૌશાળા આવેલ છે અને ભાઈ એમના ટ્રસ્ટી છે, કિરીટભાઈ પરમાર એમના ટ્રસ્ટી છે, એ લોકો સાથે આવેલા છે। અને આ પ્રોગ્રામમાં જે લોકોને દાન દેવું હોય, ડોનેશન દેવું હોય તો એ દઈ શકે છે। એમાં અમે લોકો QR કોડ આપેલો છે અમારા કાર્ડમાં, અમારી ટિકિટમાં, અને કાલે બધાને પધારવા માટેનું આમંત્રણ છે। જે લોકોને ડોનેશન દેવું એ દઈ શકે છે અને એનું જે કંઈ ફંડ ત્યાં હાજરમાં પણ આપી શકશે। તો જે કંઈ ફંડ ભેગું થશે તે અમે લોકો ગૌશાળાને અર્પણ કરશું। ત્યાં આગળ ડબ્બાઈ મૂકવાના છીએ અને પહોંચ બુક લઈને બેસવાના છે, અને ટિકિટમાં અને આમંત્રણ કાર્ડમાં બધામાં QR કોડ આપેલો છે। એ મારફતે કાં અમારો કોન્ટેક્ટ કરી શકે છે। મીડિયમ ગીત છે, બધા જૂના નવા બધા ગીત છે, પણ મોસ્ટ ઓફ અમે લોકો જૂના ગીત રાખ્યા છે। ગૌશાળાના લાભાર્થે છે। નામાંકિતમાં હું મુન્નાભાઈ ઠક્કર, હિનાબેન કોટડિયા, રમેશભાઈ દૈયા, પરેશભાઈ દાવેરા, મીનાક્ષીબેન ભટ્ટ અને અવનીબેન ઝાલા, તેમજ સ્પેશિયલી મલયભાઈ પલાણ કીબોર્ડ પ્લેયર અને એન્કર તરીકે મેઘલબેન દેસાઈ કરાઓકે પ્લસ કીબોર્ડ ઉપર ખરું મિક્સમાં